સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચની અત્યંત સુરક્ષિત કચેરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં બાઇક ચોરીના કેસમાં પકડાયેલા ઝીંઝુવાડાના રહેવાસી ગજેન્દ્રસિંહ ઝાલાનો મૃતદેહ પૂછપરછ રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે। ગજેન્દ્રસિંહે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 8 જેટલી બાઇક ચોરીની કબૂલાત કરી હતી, જે બાદ પોલીસ આગળની કાર્યવાહીની તૈયારી કરી રહી હતી, ત્યારે જ આ દુર્ઘટના બની હતી। કચેરી જેવી સુરક્ષિત જગ્યાએ આરોપીનો મૃતદેહ મળતા વિભાગમાં ઉથલપાથલ મચી ગઈ છે અને આત્મહત્યાના પ્રાથમિક તારણ છતાં અનેક શંકાઓ વ્યક્ત થઈ રહી છે, જેને લઈને જિલ્લા પોલીસ અધિકારીઓ તાત્કાલિક એલસીબી કચેરી દોડી આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન કોઈ દબાણ હતું કે કેમ તે સહિત દરેક પાસાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે, જેના પ્રાથમિક તારણો જાહેર થતા વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે। એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં एक आरोपी गड़े फांसो खाधेली हालत में मळी आवता आ बाबते तुरंत ज ए डिविजन पोलीस स्टेशन में एडी जारी करी अने तपास दरमियान नेशनल ह्यूमन राइट कमिशन ની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી ઝીંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા ની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડ્યો હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા। વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલ હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી। એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે, જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે। અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી ની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે, જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે।